પાટણમાં ચાલુ સાલે પતંગ દોરીના ભાવમાં 20% વધારો. પાટણ જૂનાગંજ બજાર પતંગ માર્કેટનું હબ બન્યું. પાટણના બજારોમાં અવનવી ફિરકીઓ ગ્રાહકો માટે વેચાણમાં મુકાઈ. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીનો દિવસ બાકી રહ્યો છે, ત્યારે પતંગ રસિયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાટણ શહેરનું પતંગ માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતાં 25 થી 30% વધારો થયો છે, ત્યારે પતંગ અને માંજાના ભાવમાં મટીરિયલ્સ અને કારીગરીની મજૂરી વધતા પતંગ અને દોરીના ભાવમાં વધારો થયો છે. જ્યારે કાચો માલ મોંઘો બનતા પતંગ અને દોરીના વેપારીઓએ પણ ભાવમાં વધારો કર્યો. ચાલુ વર્ષે પાટણ શહેરના બજારમાં ઇલેક્ટ્રિક ફિરકીઓ આવી છે, જે ઓટોમેટિક બંને બાજુ સ્વિચ દબાવવાથી દોરી ફિરકીમાં વીંટાઈ જાય છે. તો 2500 ફિરકીનો ભાવ 2100 થી 2500 રૂપિયા સુધીનો હોવાનું પતંગના વેપારીએ જણાવ્યું હતું. જ્યારે 10,000 વારની ફિરકી 250 થી લઈ 350 સુધીના ભાવ છે, ત્યારે 2500 થી 5000 વાર દોરીના 900 થી લઈ 2000 સુધીના ભાવ. અલગ અલગ તારના અલગ અલગ ભાવ હોવાનું પતંગના વેપારીઓ આ વર્ષે મકર સંક્રાંતિ પહેલા પતંગ દોરીના ભાવમાં તોતિંગ વધારો થતા પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનું મોંઘું બની રહેશે તેવું પતંગના વેપારીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે. જ્યારે આથી કાળઝાળ મોંઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમ વર્ગ માટે ઉત્તરાયણમાં પતંગની મજા માણવાનું પણ મોંઘું બનશે. હાલ પાટણ શહેરમાં પતંગ દોરીના સ્ટોલ શરૂ થઈ ગયા છે, પરંતુ આ વર્ષે પતંગના ભાવમાં 25%નો વધારો નોંધાયો છે. દર વર્ષની સરખામણીમાં હાલ પતંગ મોંઘા થયા છે. પાટણ શહેરમાં દર વર્ષે કેટલાક વિસ્તારોમાં ઉત્તરાયણ નિમિત્તે પતંગ દોરીના વેચાણ માટે બજાર જામતું હતું, જેમાં પાટણ શહેરનું હિંગળા ચાચર ચોકમાં માહોલ જામતો હતો. જો કે આ વર્ષે પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના જૂનાગંજ વિસ્તારમાં પતંગ દોરીના વેચાણ માટે સ્ટોલ ફાળવતા જૂનાગંજ બજારનો ચોકનું વાતાવરણ અત્યારથી જ પતંગમય બની જવા પામ્યું છે અને પાટણ શહેરનું જૂનાગંજ વિસ્તાર પતંગ માર્કેટનું હબ બની ગયું છે. ત્યારે લોકોમાં પણ પતંગ દોરી માટે આકર્ષણ ઊભું થયું છે. પાટણમાં બજાર સહિત અન્ય વિસ્તારોમાં પણ આ વખતે પતંગ દોરીના વેચાણ માટે અનેક લોકોએ નાના મોટા વેપાર ધંધો શરૂ કરતા પતંગ અને ફિરકીના બજારમાં લોકોની ખરીદી જોવા મળી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 પાટણ. જૂનાગંજ બજાર પાટણ. અમે આ સાલ નવી 2025માં જે અમુક વેરાયટી પંજાબની અમુક દોરીઓ લાવેલા આવીએ છીએ. 12 તાર છે, 16 તાર છે, શેરે પંજાબ નામની દોરીઓ છે અને ઘણી બધી ઓપ્શનમાં દોરીઓ લાવેલા છે. જેથી કરીને અમે વર્ષોથી જૂના વેપારી છીએ અને ચાઇનાનો અમે ટોટલ બહિષ્કાર કરીએ છીએ. પણ ચાઇનાના ઓપ્શનમાં પંજાબની દોરી હાલ અવેલેબલ છે અને બહુ કડક એની જોવા જઈએ તો એકદમ વ્યવસ્થિત દોરી આવે છે પંજાબની, અને ચાઇનાથી પણ બી દોરી સારી આવે છે અને કોટન દોરી પ્યોર ઇન્ડિયન. શું આ સાલના ભાવમાં અને કઈ રીતે આ સાલના રેટના અંદર 20-25% અમે વધારો માનીને ચાલીએ છીએ, કારણ કે કોટન દોરાના થોડાક ભાવ વધારે છે. બીજી સાઈડ પતંગના અંદર આસામના અંદર વાંસની સળીના થોડાક ભાવમાં ફેરફાર આવેલા છે અને ટોટલ કહીએ તો શોર્ટેજ જેવું ગણિત છે અત્યારે અમારા હિસાબે. ગરાગીનો માહોલ કેવો? ગરાગીનો માહોલ બસ આ 2-3 દાડાનો માહોલ ગણાય, પણ અમે એવું માનીએ છીએ કે લગભગ વેપારીઓ 12-13 તારીખે લગભગ બધા સંપૂર્ણ રીતે બધાની જોડે માલ બધાને કપાત થઈ ગઈ. અને આ વખતે ગ્રાહકની માંગ કયા માંજાની અંદર વધારે છે? ગ્રાહકની માંગ હવે હાલ અવેલેબલમાં ભારે પતંગો વધારે આવી રહી છે. એના ઉપર અમે પંજાબની દોરી સેટ કરીને આપીએ છીએ કે આ પતંગો તમે ચકાવો તો એના 12 તાર ને 16 તાર આ મજબૂતાઈથી તમને પતંગ ચકાવવાની મજા આવે. આપનું નામ અને પરિચય? મારું નામ પોતે આશીષ મોદી. ઉત્તરાયણનો માહોલ જબરદસ્ત છે, પણ છેલ્લા 16 વર્ષથી વેપાર કરીએ છીએ, પણ આ વર્ષે એક જ વર્ષની અંદર 20% વધારો એ પહેલી વખત જોવા મળ્યો છે. એના લીધે આગળની માલ સપ્લાય ખૂબ ઓછો છે, એના કારણે આ ભાવ વધારો થયો છે. ઉત્તરાયણ એવરેજ દર વખત ગઈ સાલ બી સારી હતી ને આ વખત બી સારી રહેશે. સરસ છે. પવનની અનુકૂળતા બી આ વખત ખૂબ સારી છે, એટલે લોકોને ઉત્તરાયણમાં ખૂબ મજા આવશે. અને રવિવાર ને શનિવાર આવે છે, 3 દિવસ ઉત્તરાયણનો માહોલ અપ ટુ ડેટ રહેશે. વેપારીઓને કેવું લાગે? વેપારી એવરેજ સારું છે હાલ, અને મુવમેન્ટ હજી કાલ શનિ રવિ સોમ જ પકડે. હજી એવરેજ છે, પણ શનિ રવિ સોમ એવરેજ સરસ પકડશે. શું નામ આપ? હરેશભાઈ ઠક્કર.